હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. મારા નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. બધા લોકો ઉઠી ગયા છે, પોતપોતાના કામે લાગી ગયા છે, પરંતુ એક વ્યક્તિ છે જે હજુ સુધી ઉઠ્યા નથી. શા માટે નથી ઉઠ્યા તો હું તમને બતાવું. આ રહ્યા જીયાનભાઈ, હજુ સુધી ઉઠ્યા નથી. ગુડ મોર્નિંગ જીયાન. હાય. કેમ બેટા હજુ ઊંઘ્યો છે? તાવ આવ્યો છે? તાવ આવ્યો છે, સારું ચાલ દવા. સો ગાઈઝ, જીયાનને અત્યારે તાવ આવ્યો છે એટલે એ ભણવા ગયો નથી. બાકી દિવ્યાંગ અને ક્રિસ અત્યારે ભણવા જતા રહ્યા છે. હું મૂકી આવ્યો છું બાઇકમાં એમને. ચલો ગાઈઝ, સવારનું વાતાવરણ ખુશનુમા છે. ચકલોનો અવાજ જબરજસ્ત આવી રહ્યો છે. બોર અત્યારે થોડો વહેલા ચાલુ કરી દીધો છે એટલે પાણી ભરી લેવું પડશે. તો એ ફર્યા વગર પેલી પાણી ભરે છે, પાણી ભરાય ને ફર્યા વગર. આ કૈલાસ બાપડે ઉપાડા હેરા જાય ફટાફટ પાણી ભરાય. આ મસ્તીએ ચડ્યો છે તારા મારે. એ પડીશ બેટા, વાગશે. મસ્તીએ ચડ્યા છો. શું ગાઈસ, ઉષા પાણી ભરે છે. એ પેલા અંદર માછલીઓથી નહેરી જગ્યા હશે. તો પેલા આખી પલળી ગઈ છે તારા. ફરીથી ના પડશે. કુંડી પડવું છે. ગેસ ચોમાસાના દિવસોમાં એવું લાગે છે કે કોઈ કામ જ નથી આ તારા. ભોલા જવું નથી હવે ભણવા? હે નતા હું કાલે આસતો બોલ તો હવે ઉઠાડવાના છે કાના. ચાલો કાના, ઉઠો ઉઠો ઉઠો. સવાર પડી અધા વેલા તો જાગરણ કરા દીધી. શું કાના સો ગાઈસ, ઉષા કોણ મહારાજને હવે તૈયારી કરે છે. ખેતરમાં મમ્મી અને પપ્પા કોંકોડા વેણવા માટે આવ્યા છે. મમ્મી જડે કે નહીં? જો ફાઇનલી ગાઈઝ, મમ્મીને એક કંકડું મળી ગયું છે. એક પેલું વળગ્યું જો એ પણ કોઈ કાઢ્યા મમ્મી એમને પગ ના નાશ એટલે તું તારી. હા ચાલે. આ તો ધૂરો વેલા તોડી નાખે. પપ્પાને એક મળી. ગાઈસ, ઉષાને આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે એટલે એમને આંગણવાડી મૂકી આવીએ. બોલું તમારે આબુ છે? એ બધી ચોપડીઓ લઈ જાજો. શું લીધું ભૂલવામાં? તમે બાળકમાં જ આવો ભાઈ, તમે કોઈ મોટા નહીં થઈ જાય. તો બાઇક ફેરું, બાઇકની ચાવી લઈને આવું. હાલો ગાઈઝ, બાઇકની ચાવી, બાઇકની ચાવી. એ ચંપલ તો જો મારો આ ગારામ સાર લઈને આવ્યો ને, ચંપલ બગડી જાય ધોવા પડશે. ચાલશે તમે મૂકીને આવતા નથી આગળ. ભોલા હાલ, હળો હળો જલ્દી. મમ્મી તો બસ આખો દાડો કોમ જ કરવાનું. ખોલ દરવાજો. આ રહ્યું બાઇક મારો સ્પ્લેન્ડર પ્લસ.
એટલે હાલી ફોન ચાલુ હે ચાલુ પણ બીજો ફોન જુઓ કેવાયસી કરવાનું હાલ તો રાખી રહ્યો બોલો તું આગળ તો રે આગળ તો રે કે હું આંગણવાડી જઉં છું લઈ જાય હાય ગાઈસ એમ કે હા ગાઈસ આંગણવાડી જવું ચલો ગાઈસ આમને આંગણવાડી મૂકીને આવીએ ગાઈસ બપોરનું જમવાનું પતી ગયું છે હવે થોડું ખેતરમાં કામ છે એ કામ કરી લઈએ ફિર વરસાદ આવવાની તૈયારી છે વરસાદ ચડે છે થોડું કામ છે ખેતરમાં એ પતાવી લઈએ પછી શાંતિથી બેસીએ ગેસ તમે જોઈ શકો છો કે વરસાદ આવવાની તૈયારીમાં છે હવે એની પહેલાં થોડું કામ છે પતાવી લઈએ તો ગાઈઝ મમ્મી અને ઉષા અત્યારે ઘઉંનું દેણું કરી રહ્યા છે કારણ કે વરસાદની સિઝન છે એટલે લાઇટનું આઘા પાછું રહેવાથી એક્સ્ટ્રા દેણું ઘરે રાખવું પડે એમ છે એ આ મમ્મી કર્યું તને આવડે મને નહીં આવડતું એટલે તો હું વ્યાહ બેઠી બેઠી મમ્મી મને શીખવાડ ના તારે કોઈ હુપડેથી શીખવું પડે ઉપડે દેડું ઉપડા દેડું સારું થાય સારું છે પણ મને આવડતું મને આવડે શીખવું પડે પણ મમ્મી કેટલા ઘડી તમને કરી આપશે કોઈક દાડ તો શીખવું પડશે ને તમારે જો ઘડી હોય એક ઘડી તો કરી આપશે હે જો ઘડી હોય તો ઘડી તો કરી આપશે બસ તો આ ચાયણી છે ચાયણીથી કરશે હવે ચારણીએ દડા હારા ના થાય પણ જે હુપડામાં મજા છે ચાણી નહીં પાછું ચાયણી શું બોલ્યો અતન સકડો સાફ કરવાનું ક્યારે કીધું તું મમ્મી સપના શા પૈસા આલવાનું કીધું તું સકડો સાફ કરવાના કેટલા પૈસા મમ્મી જેટલા પૈસા આલવાનું સકડો સાફ કરવાના પૈસા કેટલા તાર મમ્મી આલ્યા નીતમ બતાજે આજો અમન હાલો હાલો એ ના બે આવેલા એ ના બે એવી રીતના બેહાતું છે હવે ગોડા ગોડ શું કરો છો હાલો ને અમન 5 રૂપિયા હાલો 10 રૂપિયા આપો તાર મમ્મી તો 50 ગાઈસ રૂપિયા ભોલા અને એની માસી વચ્ચે મીઠી મીઠી રકઝક થઈ રહી છે હાલો તો મેં ઢોકળા આલજે ગોડો તો સો ગાઈસ વિશા કૃષ્ણ ભગવાનની આરતી કરે છે જય કૃષ્ણ ભગવાન ચલો ગાય જમવાનું તૈયાર છે મીએ જો ખવડાઈ બપોરે મધુભાઈ એ બબુ. જો હું તમે બેહાડું હા તો જો બધી બે. જ પડી તમે આલે બેજો હા અને મોલે બેજાય લજીને બેઠો શું બનાવ્યું છે રે અત્યારે જમવામાં દાળ ભાત બનાય દાળ ભાત બોલ જમ્મુ તો જો હાય ગાઈસ જમ્મુ એટલે શું બનાવ્યું દાળ ભાત બનાય છો બીજું શું બનાવ્યું છે જવાર બટાકા સવાર બટાકા બારના રોટલા ઘઉંની રોટલી હા રોકલા ઘઉંના ઓગલા